ગામ પાસે હાઈવે પર પાણી ભરાઈ ગયા અને જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા। દાહોદ રાજસ્થાન હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા। કરોડોના ખર્ચે બનાવેલા હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયા। નીચાણવાળો વિસ્તાર હોવાથી પાણી ભરાઈ ગયા હતા। લોકોને હાલાકી ભોગવવી પડી હતી। રોડ પર ખાડા પણ પડી ગયા હોવાનું લોકોનું કહેવું છે। દાહોદ જિલ્લામાં ગઈકાલ મોડી રાતથી જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જે છે પાણી ભરાય છે। અમારી પાસે જોઈ શકો છો જે ચિત્તોડગઢથી દાહોદને જોડતો જે માર્ગ છે, રાજસ્થાનને જોડતો જે હાઈવે નેશનલ હાઈવે છે, તેના પર પાણી ભરાય છે। દેપાડા ગામ આગળ જે ઘૂંટણસમાં પાણી ભરાય છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેકવાર આ બાબતે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આજ દિન સુધી નિકાલ કરવામાં આવ્યો નથી, જેના કારણે જે આસપાસના જે ખેડૂતો છે તેમને મોટી નુકસાની વેઠવાની વારી આવી છે। કારણ કે આ જે નેશનલ હાઈવેનું જે પાણી છે તે સીધું ખેતરોમાં જાય છે અને જે તેમના તૈયાર થયેલા જે પાક હોય અથવા તો અન્ય કંઈક ખેતી કરેલી હોય તેમાં પાણી ફરી વળતા હોય છે અને જેના કારણે ખેડૂતોને મોટી જે નુકસાન વેઠવાની કહી શકાય કે વારી આવી રહી છે। અનેકવાર નેશનલ હાઈવેને રજૂઆત કરવામાં આવી છે, તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આજ દિન સુધી આ બાબતે કોઈપણ જાતનો નિકાલ થયો નથી। નેશનલ હાઈવે પર પાણી ભરાતા હોય તો ગ્રામ્ય વિસ્તારની શું સ્થિતિ હશે તે તો આપ જોઈ શકો છો। પ્રિતેશ પંચાલ, TV9 દાહોદ।